specific treatments. એ પછીની સ્લાઇડ છે. IFRS is a set of accounting standards developed by આ બહુ જ મહત્વનું છે. આપણે હમણાં જ ચર્ચા કરી કે ઇન્ડિયન એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ કોણ ડેવલપ કરે છે. આ જે છે ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ સ્ટાન્ડર્ડ એ ડેવલપ કોણ કરે છે તેની વાત છે આ. IFRS is a set of accounting standards developed by an independent non-for-profit organization. નફો નહીં કરવા માટેનું એક આ એકમ છે જેને કહેવાય નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન, અને એ ઇન્ડિપેન્ડન્ટ ઓથોરિટી છે, સ્વતંત્ર વ્યવસ્થા છે. એ આ તંત્ર અથવા ઓર્ગેનાઇઝેશન દ્વારા આ ઇન્ટરનેશનલ ફિનાન્શિયલ રિપોર્ટિંગ સ્ટાન્ડર્ડ્સ તૈયાર થયા છે અને થઈ રહ્યા છે. કોલ્ડ ધી ઇન્ટરનેશનલ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ બોર્ડ, IASB તરીકે એને ઓળખાય છે. એ આ આખી વ્યવસ્થાના મૂળમાં છે. ધી ગોલ, આનું ધ્યેય શું છે? The goal of IFRS is to provide a global framework for how public companies prepare as well as disclose their financial statements. આ IFRS માટેનો ધ્યેય શું છે? શા માટે આ IFRS સ્ટાન્ડર્ડ્સ અથવા આ આખી એક્સરસાઇઝ કરવામાં આવી રહી છે? તો અહીંયા શબ્દ પ્રયોગ છે પબ્લિક કંપનીઝ, એટલે જે કંપનીઓનું શેર બજારમાં લિસ્ટિંગ થયું હોય અથવા જે કંપનીઓના નાણાકીય સાધનો એટલે શેર્સ કે ડિબેન્ચર્સનું ઓવરસીઝ માર્કેટની અંદર લિસ્ટિંગ થયું હોય અથવા લિસ્ટિંગ ન થયું હોય પણ એનું ટર્નઓવર અમુક રૂપિયા કરતાં વધારે હોય કે જેની અંદર જનરલ પબ્લિકને એક કે જુદા પ્રકારના ઇન્ટરેસ્ટ હોય, એ સ્ટેક હોલ્ડર્સમાં આવતા હોય, તો એમના માટે આ જરૂરી છે કે એ એક ચોક્કસ સિદ્ધાંતોને અનુસરીને પોતાના હિસાબો તૈયાર કરે અને એની રજૂઆત પણ આ જ સિદ્ધાંતોને અનુરૂપ કરે કે જેથી એક કોમન મેન પણ એનો ઉપયોગ કરીને શ્રેષ્ઠ નિર્ણય લઈ શકે. ઇન્ટરનેશનલ ફિનાન્શિયલ રિપોર્ટિંગ સ્ટાન્ડર્ડ્સ કમ્પ્રાઇઝ, શેના આધારે આ તૈયાર કરવામાં આવે છે? એ બધા ભેગા કરવામાં આવે છે. દે આર 5. ઇન્ટરનેશનલ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ issued before 2001 and issued after 2001. Interpretations originated from the International Financial Reporting Interpretations Committee હતી એક, જેને કહેવાય છે IFRIC. એમણે પણ they had issued the interpretations before 2001 as well as after 2001. તો એને પણ ધ્યાનમાં લેવામાં આવી રહ્યા છે. અને the last part, fifth one, framework for the preparation and the presentation of financial statements which were issued during the year 1989, 89માં જે આ બહાર પાડવામાં આવે છે, આ બધાને પણ ધ્યાનમાં લઈને IFRS ફોર્મ્યુલેટ કરી રહ્યા છે. એ પછીની સ્લાઇડ છે. IFRS authorize two basic accounting models. આની ડિટેલમાં ચર્ચા અત્યારે આપણે એવોઇડ કરીએ છીએ કારણ કે એ થિયોરિટિકલ પાર્ટ છે. અત્યારે આપણે બહુ પ્રાઇમરી લેવલ ઉપર IFRS શું છે અને એની જરૂરિયાત શું છે અને ભારત કયા તબક્કે છે એ આપણે સમજવા માટે આ લેક્ચર ગોઠવ્યો છે. માટે આ અત્યારે આપણે એની ડિટેલમાં ચર્ચા કરતા નથી. ફર્સ્ટ વન, ફિનાન્શિયલ capital maintenance in nominal monetary units, and the another one, financial capital maintenance in units of constant purchasing power. The following are the four underlying assumptions in IFRS. IFRS માટેના 4 બેઝિક assumptions છે અથવા ધારણાઓ છે જે આપણે પણ આગળ તમારા 11th અને 12th સ્ટાન્ડર્ડની અંદર તમે શીખી ગયા છો. એ જ પ્રકારની આ ધારણાઓ છે. એક્રુઅલ બેસિસ ઉપર તૈયાર કરવામાં આવે છે. ગોઈંગ કન્સર્ન કન્સેપ્ટ સ્વીકારવામાં આવ્યો છે. સ્ટેબલ મેઝરિંગ યુનિટ એઝમ્પશન છે. અહીંયા મેં ત્યાં જુઓ બ્રેકેટની અંદર લખ્યું છે 100% ક્યુમ્યુલેટિવ ઇન્ફ્લેશન ઓવર 3 years. 3 વર્ષ દરમિયાન ચક્રવૃદ્ધિ દરે ગણતરી કરતાં જો 3 વર્ષ દરમિયાન મોંઘવારીમાં 100%નો અથવા મોંઘવારી દર્શાવતા આંકની અંદર 100%નો વધારો થાય ત્યાં સુધી કોઈ વિશિષ્ટ અસર આપવાની નથી. એના વિરુદ્ધના સંજોગોમાં એટલે કે 3 વર્ષ કરતાં ઓછા સમયની અંદર ચક્રવૃદ્ધિ દરે જો મોંઘવારીના આંકની અંદર 100%નો વધારો થાય તો હિસાબોમાં જુદી અસર આપવામાં આવે. એ આ કન્સેપ્ટ છે. એન્ડ ધી ફોર્થ વન ઇઝ યુનિટ્સ ઓફ કોન્સ્ટન્ટ પર્ચેસિંગ પાવર. ક્વોલિટેટિવ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ. કોઈ ફિનાન્શિયલ સ્ટેટમેન્ટના ગુણવત્તાલક્ષી કેરેક્ટરિસ્ટિક્સ કયા હોય? અંડરસ્ટેન્ડેબિલિટી,
કોઈ સામાન્ય માણસ પણ એને સહજતાથી સમજી શકે તેવી હોવા જોઈએ, અન્ડરસ્ટેન્ડિંગ કરી શકે તેવા. સેકન્ડ વન, રિલાયબિલિટી હોવી જોઈએ, એના ઉપર વિશ્વાસ મૂકી શકાય તેવા હોવા જોઈએ. થર્ડ વન, કમ્પેરેબિલિટી હોવી જોઈએ, એટલે કે એની સરખામણી સરળતાથી કરી શકાય તેવા હોવા જોઈએ, રિલેવન્ટ હોવા જોઈએ. અને ફોર્થ વન, ટ્રુ એન્ડ ફેર વ્યૂ અથવા ફેર પ્રેઝન્ટેશન પણ એનું હોવું જોઈએ. એટલે સાચી અને વ્યાજબી આર્થિક પરિસ્થિતિને નફાકારકતા તો રજૂ કરતા જ હોવા જોઈએ, પણ સાથે એનું પ્રેઝન્ટેશન, એની રજૂઆત પણ એકદમ ટ્રાન્સપેરન્ટ હોવી જોઈએ. અહીંયા 5 પાર્ટ છે, એ 5 પાર્ટની એલિમેન્ટ્સ એને કહેવાય છે એલિમેન્ટ્સ ઓફ ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ. આપણે 5 પાર્ટની અંદર એની સમજ મેળવી છે, પણ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સની અંદર એની ડેફિનેશન અલગ રીતે આપવામાં આવે છે. ફર્સ્ટ વન ઇઝ ધી એસેટ. એસેટ આપણે કોને કહીએ છીએ? એન એસેટ ઇઝ અ રિસોર્સ controlled by the enterprise as a result of past events from which future economic benefits are expected to flow to the enterprise. ભૂતકાળમાં જે આપણે આર્થિક વ્યવહારો કર્યા હોય એના કારણે આપણે જે પ્રાપ્ત કર્યું હોય કે જેનો લાભ આપણે ભવિષ્યમાં મેળવવાના છીએ, અને એના આધારે ધંધાના રેવન્યુઝની અંદર વધારો થવાનો છે, ધંધાના પ્રોફિટમાં વધારો થવાનો છે, એ માટે જે કામ કરે છે, પરફોર્મ કરે છે, એને આપણે એસેટ કહીએ છીએ. સેકન્ડ વન, ધી લાયબિલિટી. અ લાયબિલિટી ઇઝ અ પ્રેઝન્ટ ઓબ્લિગેશન, વર્તમાનમાં ચૂકવવાની તો જવાબદારી છે દેવાની, ઓફ ધી એન્ટરપ્રાઇઝ અરાઇઝિંગ ફ્રોમ ધી પાસ્ટ ઇવેન્ટ્સ, ભૂતકાળના વ્યવહારો ઉપરથી કે બનાવો ઉપરથી વર્તમાનમાં જે રકમ ચૂકવવાની છે તે. The settlement of which is expected to result in an outflow from the enterprise's resources. આ ચૂકવણી કરતી વખતે ધંધાની કોઈ મિલકતો, it may be the cash or it may be the asset. એટલે કોઈ પણ પ્રકારની એસેટ એ ચૂકવવા માટે ધંધામાંથી આઉટફ્લો થશે, ધંધાની બહાર એ જશે, એને આપણે દેવું કહીએ છીએ. થર્ડ વન, ઇક્વિટી. ઇક્વિટી ઇઝ ધી રેસિડ્યુઅલ ઇન્ટરેસ્ટ ઇન ધી અસેટ્સ ઓફ ધી એન્ટરપ્રાઇઝ after deducting all the liabilities under the historical cost accounting model. ઐતિહાસિક કિંમતોએ આપણે આ બધી ગણતરી કરીએ છીએ, માટે એને કહેવાય છે હિસ્ટોરિકલ કોસ્ટ અકાઉન્ટિંગ મોડેલ. ઇક્વિટી ઇઝ ઓલ્સો નોન એઝ ઓનર્સ ઇક્વિટી, માલિકોની મૂડી, કે જેની અંદર ઇક્વિટી શેરહોલ્ડરો, પ્રેફરન્સ શેરહોલ્ડરો અને અનામતો જે હોય અથવા જે નહીં વહેંચાયેલો નફો હોય કે જેમાંથી લાભ મેળવવાનો અધિકાર ઇક્વિટી શેરહોલ્ડરોનો હોય એ પણ એની અંદર ઉમેરવામાં આવે તો એને ઇક્વિટી શેરહોલ્ડર્સ ઇન્વેસ્ટમેન્ટ તરીકે આપણે એને ઓળખીએ છીએ, અથવા આપણે એને કહીએ છીએ શેરહોલ્ડરોના ભંડોળો. તો આ એની વાત છે. અંડર ધી યુનિટ્સ ઓફ કોન્સ્ટન્ટ પરચેસિંગ પાવર મોડેલ, ઇક્વિટી is the constant real value of shareholders equity. ત્યાં એસ ઉપર એફોસ્ટ્રોફી એસ છે, એટલે આ બહુવચનની વાત છે કે આ જે શેરહોલ્ડરો છે એમને જે રોકાણ કર્યું છે એનું જે મૂલ્ય છે એની અંદર જે સતત ફેરફાર થઈ રહ્યા છે, એના આધારે જે દિવસે આપણે આ વાર્ષિક હિસાબો તૈયાર કર્યા હોય તે તારીખના અથવા વર્તમાનના એમના મૂલ્યની અંદર કેટલો ફેરફાર થયો રિયલ વેલ્યુની અંદર, એની વિગત આપણને મળે છે. The next one is the financial performance of an enterprise is primarily provided in an income statement or profit and or loss statement. આવક અને જાવકની વિગત અથવા રેવન્યુ અને એક્સપેન્ડિચરની વિગત અથવા પ્રોફિટ અને લોસની વિગત પણ આ જ રીતે તૈયાર કરવામાં આવે છે. એન્ડ ધી ફોર્થ વન ઇઝ રેવન્યુઝ. કોને કહીએ છીએ આપણે? ઇન્ક્રીઝિસ ઇન ઇકોનોમિક બેનિફિટ, આર્થિક ફાયદાની વાત છે. ડ્યુરિંગ એન એકાઉન્ટિંગ પીરિયડ, જે વર્ષ માટે અથવા જે પીરિયડ માટે આપણે હિસાબો તૈયાર કરતા હોઈએ પીરિયડ દરમિયાન આપણને આર્થિક લાભ જે મળ્યો હોય એને આપણે રેવન્યુ કહીએ છીએ. જુઓ આગળ, ઇન ધી ફોર્મ ઓફ ઇનફ્લોઝ ઓર એન્હાન્સમેન્ટ ઓફ અસેટ્સ, એ ધંધાની અંદર પ્રાપ્ત થાય અથવા ધંધાની મિલકતોની અંદર એનો વધારો થાય. ઓર ડિક્રીઝ ઓફ લાયબિલિટીઝ, અથવા આપણા દેવાની અંદર ઘટાડો થાય. that result in increases in equity, કે જેના કારણે શેર મૂડીની અંદર અલ્ટિમેટલી વધારો થાય. However, it does not include the contributions made by the equity participants, maybe the proprietor, maybe the partner and maybe the shareholder. એટલે એમણે જો પોતાની મૂડીમાં ડાયરેક્ટ વધારો કર્યો હોય, વધારાના નવા શેર બહાર પાડવામાં આવ્યા હોય, અથવા કોઈ મિલકત ખરીદવામાં આવી હોય અને મિલકતના અવેજી તરીકે કંપનીએ શેર બહાર પાડ્યા હોય અથવા શેર ઇસ્યુ કર્યા હોય, અથવા પ્રમોટર્સે ધંધાની સ્થાપના માટે જે કાર્ય કર્યું છે
એના વળતર સ્વરૂપે એમને પ્રમોટર્સને શેર આપવામાં આવ્યા હોય, તો એની આ વાત નથી. એ કોઈ રેવન્યુ જનરેટ કરી એમ ગણાય નહીં. એ પછીનો લાસ્ટ પાર્ટ, ફિફ્થ વન, એક્સપેન્સીસ કોને ગણીએ છીએ? Decreases in economic benefits during the accounting period in the form of outflows or depletions of assets or incurrencies of liabilities that result in decrease in equity. રેવન્યુમાં ઘટાડો કરે, એસેટમાં ઘટાડો કરે, અથવા એને ખર્ચને ચૂકવવા માટે ધંધામાંથી આઉટફ્લો થાય, રોકડ રકમની ચૂકવણી કરવી પડે, અથવા આપણા દેવામાં વધારો કરે, ખર્ચ ચૂકવીએ અને ન ચૂકવીએ તો એ દેવામાં વધારો કરે. આ બધી વિગતોને કે જે આપણા રેવન્યુની અંદર ઘટાડો કરે છે, પ્રોફિટમાં ઘટાડો કરે છે, એને આપણે વી નો દેટ પાર્ટ એઝ અવર એક્સપેન્ડિચર ઓર ધી એક્સપેન્સ. નાઉ ધી રિક્વાયરમેન્ટ્સ ઓફ IFRS, એની જરૂરિયાત શું છે? ચાર બાબત મહત્વની છે. ફર્સ્ટ વન, સ્ટેટમેન્ટ ઓફ ફિનાન્શિયલ પોઝિશન, જેને આપણે કહીએ છીએ બેલેન્સ શીટ. સેકન્ડ વન, સ્ટેટમેન્ટ ઓફ કોમ્પ્રિહેન્સિવ ઇન્કમ, આપણે એને કહીએ છીએ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ, પણ અહીંયા એને કહેવામાં આવે છે સ્ટેટમેન્ટ ઓફ કોમ્પ્રિહેન્સિવ ઇન્કમ. એક જ એકાઉન્ટ તૈયાર કરી શકાય, અથવા મેં ત્યાં લખ્યું છે ઓર ટુ સેપરેટ સ્ટેટમેન્ટ્સ, બે સેપરેટ એકાઉન્ટ પણ એ માટે બનાવી શકાય. જેમ આપણે વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું બે ભાગમાં બનાવીએ છીએ એ રીતે સ્ટેટમેન્ટ્સ કમ્પ્રાઇઝિંગ એન ઇન્કમ સ્ટેટમેન્ટ and separately a statement of comprehensive income which reconciles profit or loss on the income statement to total comprehensive income. એટલે બે ભાગની અંદર પણ તમે તૈયાર કરી શકો, અથવા એક જ તૈયાર કરો તો એને કહેવાય સ્ટેટમેન્ટ ઓફ કોમ્પ્રિહેન્સિવ ઇન્કમ. The third one is statement of changes in equity. વર્ષ દરમિયાન ઇક્વિટીની અંદર, મૂડીરોકાણની અંદર જે ફેરફાર થયો હોય એની માહિતી થર્ડ સ્ટેટમેન્ટની અંદર આપવામાં આવશે. અને ફોર્થ સ્ટેટમેન્ટ જે છે દેટ વિલ બી યોર કેશ ફ્લો સ્ટેટમેન્ટ, જેને તમે કહો છો રોકડ પ્રવાહ પત્રક. તો ત્યાં જુઓ તમારા સ્ક્રીન પર, fourth one is the cash flow statement or statement of cash flows. Now the next slide on your screen, notes. આ તમારા વાર્ષિક હિસાબોની નીચે આપણે નોટ્સ પણ રજૂ કરવી જરૂરી છે. અગત્યની માહિતી, તમે કયા કયા પ્રિન્સિપલનો ઉપયોગ કરીને હિસાબો તૈયાર કર્યા છે, અથવા અગત્યની કઈ વિગત છે કે જે હિસાબોની અંદર અથવા રજૂ કરેલા હિસાબોમાં ડાયરેક્ટ દેખાતી નથી અથવા રજૂ થતી નથી, પણ એની પણ એક અસર થયેલી છે. તો એ વિગતો પણ નોટ્સ અથવા ફૂટ નોટ્સ તરીકે રજૂ કરવી જરૂરી છે. દેટ ઇન્ક્લુડિંગ અ સમરી ઓફ ધી સિગ્નિફિકન્ટ અકાઉન્ટિંગ પોલિસીસ. Comparative information is required for the prior reporting periods. એટલે આપણે સૌ જાણો છો કે માનો કે નાણાકીય વર્ષ 2009-10 માટે હિસાબો તૈયાર કરવામાં આવ્યા હોય, તો એ હિસાબોની સાથે જ એની તરત અગાઉ પૂરા થયેલા વર્ષની જે આંકડાકીય વિગતો હોય એ પણ સરળતાથી વર્ષ દરમિયાન કેવો આર્થિક પરિસ્થિતિ અને નફાકારકતામાં કેવો ચેન્જ આવ્યો એ સરળતાથી સરખામણી કરી શકાય 2 વર્ષ દરમિયાન. માટે જે તે વર્ષના હિસાબોની સાથે તરતના અગાઉના વર્ષના હિસાબોની વિગતો પણ દર્શાવવી જરૂરી છે. આ એની માહિતી છે તમારા સ્ક્રીન પર. IAS 1.36 is that part. An entity preparing IFRS accounts for the first time must apply IFRS in full for the current and comparative period, although there are transitional exemptions. પહેલી વખત જ્યારે IFRSનો ઉપયોગ કરતા હો ત્યારે પૂરેપૂરા બધા સ્ટાન્ડર્ડનો ઉપયોગ કરવામાં આવે. અમુક સ્ટાન્ડર્ડનો ઉપયોગ કરો, અમુક માટેનો ઉપયોગ ન કરો, તો તમારા ફાઇનલ એકાઉન્ટ જે તમે તૈયાર કર્યા હોય એ IFRSને મેચ થાય છે એવું કહી શકાય નહીં. એટલે એવી સ્વતંત્રતા રહેતી નથી. એવો કોઈ ફેઝ નથી કે આ વર્ષે આપણે અમુક સ્ટાન્ડર્ડ અપનાવીએ પછી બાકીના સ્ટાન્ડર્ડ્સ અમુક સમય પછી અપનાવીએ, એવું નહીં. જ્યારે પણ તમે કોઈ ધંધાકીય એકમ પહેલી વખત જ્યારે IFRS સ્ટાન્ડર્ડ્સનો ઉપયોગ કરે તો એણે એક સાથે બધા સ્ટાન્ડર્ડ્સનો ઉપયોગ કરી પોતાના હિસાબોને કન્વર્ટ કરવાના રહેશે, એક સાથે કન્વર્ટ કરવાના રહેશે. નેક્સ્ટ સ્લાઇડ છે તમારા સ્ક્રીન પર. Present a statement of financial position, the balance sheet, which is known as a balance sheet, as at the beginning of the earliest comparative period in a complete set of financial statements when the entity applies the new standards. જે વાત કરી એ જ કે એક સાથે જ તમારે આ સ્ટાન્ડર્ડ રજૂ કરવાના રહેશે. એડોપ્શન ઓફ IFRS. આજ સુધીની સ્થિતિ શું છે? કેટલા દેશોએ IFRS સ્ટાન્ડર્ડનો ઉપયોગ કર્યો છે અથવા એનો અમલ કર્યો છે, અને એના આધારે મેં ચર્ચા કરી છે અહીંયા. IFRS are used in many parts of the world.
including the European Union, Hong Kong, Australia, Malaysia, Pakistan, GCC countries, Russia, South Africa, Singapore and Turkey. આ બધા દેશોએ પણ આ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સનો અમલ શરૂ કરી દીધો છે. લેટર ઓન વોટ અબાઉટ USA એની પણ ચર્ચા આપણે કરી રહ્યા છીએ આજે. એઝ ઓફ 27th August 2008, more than 113 countries around the world, including all of Europe, currently require or permit IFRS reporting. એમણે અત્યારે જ એનો અમલ કરી દીધો છે અથવા અમલ કરવા માટેનો આખો એક પ્લાન ચોકઆઉટ કરીને એના અમલની શરૂઆત કરી છે અથવા સૈદ્ધાંતિક રીતે IFRSનો સ્વીકાર કર્યો છે. એટલે વર્લ્ડના મોટાભાગના દેશો હવે IFRS સ્ટાન્ડર્ડ ઉપર જઈ રહ્યા છે. એની આ સાબિતી રૂપે આ સ્લાઇડ મૂકી છે. Approximately 85 of those countries require IFRS reporting for all domestic listed companies. લગભગ 85 કે તેથી વધુ દેશો તો એવા છે કે એમણે પોતાના દેશની બધી જ ડોમેસ્ટિક કંપનીઓ માટે આ IFRS સ્ટાન્ડર્ડ ફરજિયાત રીતે અમલમાં મૂકવાનું સ્વીકાર્યું છે. અમુક જ કંપનીઓને લાગુ પડે, બીજાને લાગુ ન પડે એવો ભેદભાવ ત્યાં રાખવામાં આવ્યો નથી. ઇન એડિશન, the US, America, is also gearing towards IFRS. અત્યારે અમેરિકામાં ગેપ સ્ટાન્ડર્ડનો અમલ થાય છે. ગ્લોબલી એક્સેપ્ટેડ એકાઉન્ટિંગ પ્રિન્સિપલ્સ તરીકે ઓળખવામાં આવે છે, GAAP એ સ્ટાન્ડર્ડનો ઉપયોગ થાય છે. પણ અમેરિકાએ પણ IFRS સ્ટાન્ડર્ડ અપનાવવાનું સ્વીકાર્યું છે. એની ચર્ચા છે. ધ SEC in the US is slowly but progressively shifting from requiring only US GAAP to accepting IFRS and will most likely accept IFRS standards in the long term. લાંબા ગાળે US પણ અત્યારે જે ગેપ સ્ટાન્ડર્ડનો અમલ કરી રહ્યું છે એના ઉપરથી IFRS સ્ટાન્ડર્ડ ઉપર એ પણ આવી જવાનું છે. એનો કહેવાનો અહીંયા સાબિતી એ આપવાની છે કે લગભગ આખું વિશ્વ આ એક જ પ્રકારના સિદ્ધાંતોનો અમલ કરવા જઈ રહ્યું છે અને એ જ સિદ્ધાંતોના બીજા પાર્ટની અંદર એક ચોક્કસ ફોર્મેટની અંદર પોતાના હિસાબો રજૂ કરવા જઈ રહ્યું છે કે જેથી આંતરરાષ્ટ્રીય લેવલ ઉપર પણ હવે નફાકારકતા અને આર્થિક સ્થિતિની સરખામણી